ડર્ટી ડોક્ટર, જી હા, અહીં તબીબ જે વિવાદાસ્પદ બન્યો છે શ્યામ રાજાણી, તેને લઈને આક્ષેપોમાં વધુ ખુલાસાઓ સામે આવી રહ્યા છે। આરોગ્ય અધિકારીએ તમામ આક્ષેપના ખુલાસા કર્યા છે। હાલ જે વિગતો મળી રહી છે તે અનુસાર તેમણે કહ્યું છે કે મારી પરના તમામ આક્ષેપો અહીં ખોટા છે। ડોક્ટર શ્યામ રાજાણીની પત્નીએ જે તમામ આક્ષેપો કર્યા હતા તે સમગ્ર મામલે આરોગ્ય અધિકારીએ અહીં આક્ષેપોને લઈને પ્રતિક્રિયા આપી છે। તેઓએ કહ્યું છે કે મારા ઉપર જે પણ તમામ આક્ષેપો લગાવવામાં આવ્યા છે તે ખોટા છે। મહત્વની વાત છે કે જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી તેમાં શ્યામ રાજાણીની પત્ની એવું કહેતી સંભળાઈ રહી છે કે શ્યામ રાજાણીની જે વર્તણૂક હતી અને સાથે જ જે તેના ધંધા ચાલી રહ્યા હતા, તમામ ગોરખ ધંધાઓ ચાલુ રહે તે માટે તે યુવતી સપ્લાય કરતો હતો, યુવતીઓ પૂરું પાડતો હતો જે આરોગ્ય અધિકારી છે તેમને, અને તે સમગ્ર મામલે આરોગ્ય અધિકારીએ પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું છે કે મારી પરના તમામ આક્ષેપો ખોટા છે। આ અંગે સ્પષ્ટતા કરવાની કે જે કરિશ્માબેન કે જે આ ઓડિયો ક્લિપની માહિતી આવતા અમે તપાસ કરતા જે આ કરિશ્માબેન છે એ અમારી આરોગ્ય વિભાગમાં મોરબી રોડ ઉપર આવેલી અમારી જે આરોગ્ય કેન્દ્ર છે, શહેરી આરોગ્ય કેન્દ્રમાં, તેમાં RCHમાં 11 મહિના કોન્ટ્રાક્ટ બેઝથી ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરે છે। આની વાત કરીએ બેનની તો અંદાજિત લગભગ 6 થી 7 દિવસ પહેલા કરિશ્માબેન અને એમના મધર અમારી શાખામાં આવેલ હતા અને અમારી પાસે એમણે 1 માસની LWP રજાની માગણી કરેલી હતી। કારણ પૂછતા એમના મધર જણાવેલ કે કરિશ્માબેને હમણાં ડાયવોર્સ કરેલા હોય, એમની માનસિક સ્થિતિ બરાબર ન હોવાથી એમને બહારગામ જવાનું હોવાથી રજા માગેલ હતી। હવે જે મુખ્યત્વે વાત છે કે એમણે જે ઓડિયો ક્લિપમાં આરોગ્ય શાખાના અધિકારીઓ વિશે આક્ષેપ કરેલ છે તેને હું સ્પષ્ટપણે રદિયો આપું છું અને પાયાવીન અને બેબુનિયાદ છે। આ અંગે વિશેષ ખુલાસો કરવાનો કે જે કરિશ્માબેને જે આક્ષેપો કર્યા છે એ કોઈ અગમ્ય કારણસર અથવા એમની માનસિક સ્થિતિ બરાબર ન હોવાને કારણે અથવા તો બિન પાયાદાર છે। અને આ અંગે વિશેષ મારે જણાવવાનું કે જે આ એમણે એક આરોગ્ય શાખાના RCH સોસાયટીના કર્મચારી તરીકે આક્ષેપ કરેલ છે એ વિશે એમની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે। અમને એમને ખુલાસો પૂછવામાં આવશે અને એમનો જવાબ મળીએ એમની વિશે વિશેષ કાર્યવાહી કરવામાં આવશે।